Uh, Hello. Good afternoon, dear all the participants. We welcome you all for today's RDLS session. Today we have with us Dr. Bujin Kavina, who is going to speak on step up adherence counseling. Dr. Bujin Kavina has been working as a research officer at the Center of Excellence, BJMC Civil Hospital, Ahmedabad, since 2008. He plays an active role in coordinating SASEP referrals from Gujarat and Rajasthan. He has presented and published more than 25 papers in both national and international conferences and journals. Additionally, he is also master trainer for the NACO Flexibility Training and Indra. Now I would request Dr. Bujin Kavina to kindly conduct this session. Thank you. Thanks, Mr. Kalpesh, for giving the presentation. Now, good afternoon to all the participants. Today, we are going to have a discussion on the topic of step-up adherence counseling. હવે વસ્તુ એ છે કે આપણે સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગની અંદર કઈ કઈ વસ્તુઓ જાણવી જરૂરી છે તે વિશે આપણે આજે વાત કરીશું. એક તો આપણા જે PLHIVs જે છે એ લોકોનું ART પર એવરી મંથલી આપણે જે મોનિટરિંગ કરીએ તે વિશે. બીજી વસ્તુ કે એનું આપણે મેઇન છે એડરન્સ, પેશન્ટ દવા બરાબર લે છે, ટાઈમિંગે લે છે, તે એ વિશેનું એડરન્સ વિશેનું આપણે વાત કરીશું. અને ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અનસપ્રેસ્ડ વાયરલ લોડ, એટલે કે દવા બરાબર પેશન્ટ ના લેતું હોય તો એને કારણે વાયરલ લોડ જે વધી જાય છે, તો એમાં આપણે એન્હાન્સ સ્ટેપ ઓફ એડરન્સ, જેને આપણે EAE કાઉન્સેલિંગ કહીએ છીએ, તે શું છે, એ ક્યારે કરવાનું, એ વિશે આપણે જાણીશું. અને ચોથું છે U=U, એટલે U એટલે અનડિટેક્ટેબલ = અનટ્રાન્સમિસિબલ. એટલે આગળના લેક્ચરની અંદર હવે આપણે જે બોલીશું તેની અંદર આ વિશે એક એક વસ્તુ પર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. મેઇન ઓબ્જેક્ટિવ જે છે તે આપણે ડ્યુરિંગ ધ ફોલોઅપ વિઝિટ, આપણા ત્યાં પેશન્ટ જ્યારે આવે ત્યારે આપણે મેઇન શું જોતા હોઈએ પેશન્ટ જ્યારે આપણા ત્યાં ART સેન્ટર પર આવીએ ત્યારે? એક તો આપણે એવરી મંથલી પેશન્ટને વિઝિટ ડેટ આપતા હોઈએ છીએ. જે તારીખે પેશન્ટ આવે તે ટાઈમે આપણે રિસ્પોન્સ ટુ ART એક હેડિંગ છે, તેની અંદર આપણે જાણીએ છીએ કે આપણે પેશન્ટની દવા બરાબર અસર કરે છે એ માટે 3 ક્રાઇટેરિયા હોય છે. એક તો વાયરોલોજીકલ, એક તો ઇમ્યુનોલોજીકલ ને એક ક્લિનિકલ. એક સ્લાઇડ આપણે પહેલા બી જોતા હતા ડ્યુરિંગ ધ HIV એડ્સ લાઈફ સાયકલ અને ટ્રીટમેન્ટમાં, કે સૌથી પહેલા આપણને વાયરલ ફેલિયર દેખાય, પછી આવે ઇમ્યુન ફેલિયર ને સૌથી છેલ્લામાં છેલ્લે આવે ક્લિનિકલ ફેલિયર. એટલે એ વસ્તુઓ શું છે ને વાયરોલોજીકલ મોનિટરિંગ કેમ આટલું અગત્યનું છે આપણા પ્રોગ્રામની અંદર, એ વિશે આપણે નેક્સ્ટ સ્લાઇડ્સની અંદર આપણને આગળ જ્ઞાન મળશે, એ આપણે જોવાનું. બીજું કે પેશન્ટ જ્યારે આપણા ત્યાં ART સેન્ટર આવે ત્યારે આપણી ફરજ થાય કે આપણે પેશન્ટને જરાક જોવાનું, પૂછવાની, એક બે વસ્તુ બોલવાની કે ભાઈ કેમ છે, તબિયત કેવું છે. એમાં મેઇન બીજી એક વસ્તુ જરાક ધ્યાન એવી રાખવાની કે પેશન્ટને કોઈ પૂછાય શરૂઆતમાં દવા ચાલુ કરી હોય ત્યારે કે ભાઈ તમને કઈ તાવ, ઝાડા, ઉલટી, ખાંસી, નોશિયા જેવું કઈ લાગેલું કે નહીં, અર્લી કમ્પ્લેન્ટ્સમાં. બીજું એ લોકો કહે છે કે ડ્રગ રિએક્શન જેવું કે કઈ ચામડી પર કઈ ચાંદા, ફૂલસી એવા બી આપણે કોઈ કદાચ દેખાતો હોય તો આપણને જો એવું અજુગતું લાગતું હોય કે ભાઈ આને સ્કિન રિએક્શન કે એવું છે, તો બેટર કે પહેલે એક સ્કિનનો ઓપિનિયન બી લેવાનું, તો ખબર પડે કે કોઈ ડ્રગનું છે કે કોઈ બીજા કારણસર કે કોઈ બીજી દવા લેતો હોય એને કારણે થતું હોય. તો એ વસ્તુ અગત્યની છે. લુક ફોર OIs. OI એટલે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન. તમને બધાને ખબર જ હશે કે TB મોસ્ટ કોમન ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન PLHM હોય એટલે TB છે. પછી બીજા આપણે ઇન્ફેક્શન્સોમાં કેન્ડિડિયાસિસ છે, અને HBsAg ને HCV નું હમણાં બહુ મહત્વ આપણે રાખવામાં આવીએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ માટે કે ભાઈ જો હિપેટાઇટિસ B સરફેસ રિએક્ટિવ પોઝિટિવ હોય
તો એની બી આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય, એની બી સાથે આપણી જે એઆરટી રેજિમેન્ટ્સ છે એ બી આપણે ખાસ કરીને ટિનોફોવિલ લેમિવુડિન જે હોય છે તેના પર વધારે સારી રીતે અસર કરતી હોય છે. એટલે ઓઆઈ ને બી આપણે ખાસ ધ્યાનથી જોવાના એવરી વિઝિટમાં જ્યારે પેશન્ટ આપણી પાસે આવે ત્યારે. અને ત્રીજું ઇમ્યુન રિકોન્સ્ટિટ્યુશન ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ આઇરિસ, જે પહેલા શરૂઆતમાં જ્યારે કોઈ બી CD4 પર જ્યારે આપણે જોતા હતા પેશન્ટ્સને ત્યારે એ વસ્તુ ઘણું આવતું હતું કે દવા ચાલુ કરીને પછી સીધો 3 થી 6 મહિનાની અંદર ન્યુલી ડાયગ્નોઝ ટીબી થયો. તો એ અંડરલાઈન ઓઆઈ આપણે શરૂઆતમાં જો જોયું તો ધ્યાન રાખ્યું હતું તો પહેલા આપણે ટીબી ટ્રીટ કરવો પડે. એટલે આપણે પહેલા જોઈએ કે દવા ઇનિશિયેટ કરતા પહેલા ઓઆઈ રૂલ આઉટ કરો અને પછી તમે એઆરટી ઇનિશિયેટ કરી દો. ત્રીજું છે એડરન્સ મોનિટરિંગ, જે વિશે આપણે વાત કરીશું. પેરામીટર્સ ફોર મોનિટરિંગ આફ્ટર એઆરટી ઇનિશિએશન. આ સ્લાઇડમાં શું કહેવા માંગે છે કે એઆરટી તમે દવા ચાલુ કરી ત્યારે એમાં આપણે 4 વસ્તુ જેમ છે. એક તો રિસ્પોન્સ ટુ થેરાપી, કે ભાઈ દવા પેશન્ટ કેવી રીતે લે છે, કઈ રીતે લે છે. પછી ઓઆઈ નું, પછી એડવર્સ ડ્રગ રિએક્શન અને દવા કઈ રીતે ખાય છે, ડોઝિંગ અને ટાઈમિંગ એ વિશેનું છે. હવે એની અંદર આપણે એક એક વસ્તુ ડિટેલમાં સમજીએ તો એ છે કે રિસ્પોન્સ ટુ થેરાપીમાં જેમ આપણે સમજાવ્યું તેમ વાયરોલોજીકલ, ક્લિનિકલ, ઇમ્યુનોલોજીકલ એ વસ્તુ સૌથી અગત્યની છે, જે પેશન્ટના હિત માટે દવા ચાલુ કર્યા પછી આપણને ખ્યાલ રહે કે કેવું મોનિટરિંગ કરે છે. અને એનાથી દવા સારી રીતે રહેશે, રેગ્યુલરલી રહેશે, તેની ક્વોલિટી ઓફ લાઈફ જે છે એ બી ઇમ્પ્રુવ થશે અને સ્ટેબલ રહેશે પેશન્ટ. તો આપણે દર વિઝિટમાં જે આવીએ પેશન્ટ આપણી પાસે, તો આપણે એમાં શું જોવાનું? દર વિઝિટે પેશન્ટ એક તો આપણે એન્શ્યોર કરવાનું કે બને તો હવે પેશન્ટ ઇન પર્સન આપણા ત્યાં આવે. ચિલ્ડ્રનમાં છે કે કઈ ઓલ્ડ એજ એલ્ડરલીમાં, કે અમુકમાં કોઈ વાર શું હોય છે કે એક સમટા 2-3 વાર પીએનબી, પેશન્ટ નોટ બ્રોટ એવી રીતે લખતો હોય છે. તો પછી આપણને ચિલ્ડ્રનમાં ખાસ કરીને આપણે વેટ જોવાનું હોતું હોય છે, કંઈક એને ઓઆઈ કે કઈ વસ્તુ તો નથી તે વસ્તુ જોવાની હોય. ટી સ્ટેજિંગ એ બધું બહુ અગત્યનું છે. એટલે એવરી વિઝિટમાં આપણે વેટ અને ટી સ્ટેજિંગ જોવાનું હોય. ડ્રગ એડરન્સ, એટલે કે ગયા મહિને દવા જે આપી ત્યારથી આ મહિને જ્યારે ફરી આવે પાછો ત્યારે જે મહિનાની 30 દિવસની આપણે જે દવા આપીએ તે પ્રમાણે દવા એને એક્ઝેક્ટ આધી છે કે નહીં, કે ભૂલી ગયો છે, કે પછી દવાનો ટાઈમિંગ અલગ છે, એ બધી વસ્તુનું આપણે મોનિટર ઈચ વિઝિટે કરવાનું. અને એઝ પર ધ કોર્ટ તમારા જે CD4 ને વાયરલ લોડ થાય છે કે એ વસ્તુનું ખાસ આપણે એન્શ્યોર કરતા જવાનું દર વિઝિટે, દર મહિને જ્યારે બી પેશન્ટ આપણા ત્યાં એઆરટી લેવા આવે ત્યારે. બીજું, આઈરિસ અને ઓઆઈમાં જેમ મેં તમને વાત કરી તેમ સર્ટન ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સમાં કયા કોમન હોય? તો ટીબી હોય, ક્રિપ્ટોકોકલ મેનિન્જાઇટિસ હોય અને CMV રેટાઇનિટિસ હોય. એના સિવાય બી આવતો હોય છે ઓરલ કેન્ડિડિયાસિસ આવે, ઓરો ઇસોફેજિયલ કેન્ડિડિયાસિસ, જે આપણે રૂટીન આપણા એની અંદર જોતો હોઈએ છે એઆરટી ની આપણે એની અંદર સેન્ટરમાં જ્યારે પેશન્ટ એવરી વિઝિટે આવે ત્યારે. એટલે એ વસ્તુ ધ્યાન ખાસ રાખવાની. ટીબી માટે તમને બધાને ખબર જ છે કે તમે 4S સ્ક્રીનિંગ કરીએ જ છે આપણે આપણા સેન્ટર પર. 4S સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ જોઈને, એડલ્ટ તો એડલ્ટ પ્રમાણે, ચિલ્ડ્રન પ્રમાણે, અને ક્લોઝ ક્લિનિકલ મોનિટરિંગ રાખવાનું ફર્સ્ટ 6 મંથ્સમાં. ફર્સ્ટ 6 મંથ્સ મને કોઈ એ વસ્તુને સમજાવશે કે કેમ આપણે ઇમ્પોર્ટન્ટ રાખતો હોઈએ? એનું મતલબ એ છે, રીઝન કે ફર્સ્ટ 6 મંથ્સ, કારણ કે કોઈ બી આપણે નવી દવા ચાલુ કરીએ પછી એ જરૂરી નહીં કે ખાલી ફર્સ્ટ લાઈન જ હોય. ફર્સ્ટ લાઈન થી પેશન્ટ ફેલ થયું હોય અને સેકન્ડ લાઈન હોય, અને સેકન્ડ લાઈન પર બી ફેલ થઈને થર્ડ લાઈન પર જતું હોય, તો એ વખતે જ્યારે આપણે સ્વિચ કરીએ કે સ્ટાર્ટિંગ રેજીમેન પહેલા 6 મહિનામાં એટલે આપણે જોઈએ, કારણ કે કોઈ એને કોઈ સાઈડ ઇફેક્ટ તો નવી દવા જે ચાલુ કરી આપણે ફર્સ્ટ ટાઈમ તેની તો કોઈ આડઅસર નથી ને, તે અગત્યની છે એ જોવા માટે. કોઈ અંડરલાઈન ઓઆઈ જેમ કે ટીબી કે ડાયગ્નોઝ થયો હોય તો એ પાછી ટીબી ની, કે કોઈ ઓઆઈ હોય કે કોઈ સ્કિન રીઝન હોય તો એની, એ બધાની બી આપણે ટ્રીટ કરવા પડે એને, બરાબર ને? કારણ કે તો જ આપણે દવાની એકચ્યુઅલ એફિકસી જે હશે તે આપણે જોઈ શકશું 6 મંથ્સે. અને એડરન્સ તો સૌથી અગત્યનું છે ઇન ધ ફર્સ્ટ 6 મંથ્સ. એમાં બી ખાસ કરીને જે તમારા મિસ અને એલએફયુઝ જે થતા હોય છે એ યુઝ્યુઅલી જોજો કે એની અંદર કાં તો કંઈ ક્લિનિકલી જ્યારે એટ ધ ટાઈમ ઓફ પ્રેઝન્ટેશન એ કંઈ અંડરલાઈંગ ઓઆઈ લઈને આવતો હોય તેને કારણે હોઈ શકે, અથવા તો એ દવા બરાબર નહીં લેતો હોય એને કારણે હોય. તો ઇટ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ કે યુ ક્લોઝલી મોનિટર ધ એડરન્સ ઓફ ધ પેશન્ટ ઇન ધ ફર્સ્ટ 6 મંથ્સ, ખાસ કરીને ફર્સ્ટ 3 to 6 મંથ્સની અંદર. કારણ કે એની જ અંદર જો પેશન્ટ પહેલેથી તમને ખબર પડશે કે આ બરાબર લેતો નથી
તો આગળ જતા બી એના પ્રોબ્લેમ પછી વધતા જશે. એટલે એ ના થાય એટલે માટે ફર્સ્ટ 1 to 3 મંથ્સની અંદર જ શરૂઆતમાં જ એને એડરન્સ માટે સરસ રીતે તમે મોનિટર કરીને તૈયાર કરો તો તમને આગળ જતા તમને જ સારું છે કે જેથી કરીને એડરન્સ ઇશ્યુઝ તમને કાઉન્ટર નહીં કરવા પડે આગળ જતા. બીજું એડીઆરસ એટલે એડવર્સ ડ્રગ રિએક્શન્સ. એડવર્સ ડ્રગ રિએક્શન્સ ની અંદર હંમેશા ધ્યાન એ રાખવાનું કે ભાઈ ડ્રગની કોઈ ટોક્સિસિટી. હવે પહેલા કેવું હતું કે આપણા પ્રોગ્રામમાં નેવિરાપિન, ઇફાવિરિન્સ જેવા NNRTIs વાળા ડ્રગ્સ આવતા હતા. એટલે એ ડ્રગ્સને કારણે હાઇપરસેન્સિટિવિટી રિએક્શન એટલે કે સ્કિન રેશ થાય. હવે સ્કિન રેશમાં બી કેવું હોય કે કોઈ ગ્રેડ 1 કે ગ્રેડ 2 હોય તો આપણે રિફર ટુ સ્કિન કરીએ અને સ્કિન વાળા દવા લખી આપે, મટી જાય તો આપણે દવા બદલવાની જરૂરી ના હોય. પણ કોઈ વાર ગ્રેડ 3 કે ગ્રેડ 4 ના બી રેશ આવતો હોય જે આખા શરીરે થઈ જતો હોય, માથા પર, મોઢા પર, છાતી પર, આખા શરીર પર નીકળતો હોય, તો એવા જે હોય તો પછી તમારે સર્ટન કન્ડિશન્સમાં ARV ડ્રગ્સ જે છે એ સ્ટોપ કરવી પડે અને પછી તમારે રિફર કરવા પડે એ કેસીસને સાસપમાં કે એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું. TDF હોય તો મોસ્ટ કોમન હોય એક્યુટ રીનલ ફેલિયર કે ક્રોનિક માટે એટલે નેફ્રોટોક્સિસિટીઝ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે તમારે ઓલવેઝ ક્લોઝ મોનિટરિંગ ઓફ સીરમ ક્રિએટિનિન કરવાનું. બેઝલાઇન at 1 month, 3 months, 6 months ક્લોઝલી મોનિટર કરતા રહેવાનું. સિમિલરલી હિપેટોટોક્સિસિટી જે આપણા ખાસ ડ્રગ્સોમાં હમણાંની TLD કે એવામાં તો કોઈ એટલી ખાસ નથી આવતી પણ છતાં બી આવે એટલે માટે આપણે LFTs બી મોનિટર કરતા હોઈએ. અને છેલ્લે આવે CNS ટોક્સિસિટીઝ. સિમ્ટમ્સમાં જેમ કે મેં સમજાવ્યું તે પ્રમાણે રેશ, જોન્ડિસ, વોમિટિંગ, પીડલ ઇડીમા. એ પીડલ ઇડીમા એ હંમેશા પહેલા સ્ટેવુડિન જ્યારે ડ્રગ આવતી હતી ત્યારે બી આવતા હતા એવા કેસીસ, જે હમણાં ખાસ એવા નથી. પણ યુઝ્યુઅલી નોશિયા, વોમિટિંગ, ગેસ્ટ્રાઇટિસ ફર્સ્ટ 1 or 15 ડેઝમાં કે 1 મંથની અંદર હોય એટલે જરા ક્લોઝ મોનિટર કરવાનું કે જેથી કરીને આગળ જતા પેશન્ટ દવાનું એડરન્સ સારું રાખી શકે. લેબ મોનિટરિંગ હોય ડ્રગ ટોક્સિસિટી એમાં તો હોય કે ખાસ કરીને પહેલા ઝાયડોઉડિન વાળી ડ્રગ આવતી હતી તો આપણે ક્લોઝ મોનિટરિંગ એમ બી હમણાં કરીએ જ છે. ZDV બેઝ રેજીમેન આપો તમે તો હંમેશા જોવાનું કે પહેલા એનું હિમોગ્લોબિન સ્ટેટસ કેવું છે બેઝ લાઇન પર. બેઝ લાઇન પર 9 કરતા વધારે હોવું જોઈએ. જો 9 કરતા ઓછું હોય તો એનિમિયા વર્કઅપ કરવું જરૂરી છે. ટ્રાય ટુ ફાઇન્ડ ધ કોઝ ઓફ લો HB છે. એનિમિયા વર્કઅપમાં આપણે ઘણીવાર ડિસ્કસ કરતા હોઈએ, સાસપની અંદર બી લખતા હોઈએ ઘણીવાર કે ભાઈ લો HB સડન કયું થયું તો એનિમિયા વર્કઅપ. એટલે વર્કઅપની અંદર સીરમ આયન કરી શકીએ, વિટામિન B12 કરી શકીએ, TIBC અને સીરમ ફેરિટીન એ છે. તો એનાથી આપણને એકચ્યુઅલ કોઝ ઓફ એનિમિયા ખબર પડે. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એનિમિયા હોય તો શું, તો એ વસ્તુ માટે લેબ ઇન્વેસ્ટિગેશન્સ હોય છે જે આપણે મોનિટર કરતા હોઈએ. અને ચોથું છે એડરન્સ મોનિટરિંગ. એડરન્સ એટલે એવરી વિઝિટમાં જ્યારે તમારે ત્યાં આવે પેશન્ટ ત્યારે તમારે પિલ કાઉન્ટ તો ચેક કરતા જ હોય કાઉન્સેલર ડ્યુરિંગ ધ ઈચ મંથલી વિઝિટ જે પેશન્ટની હોય ત્યારે. અને બીજું આપણે મોનિટર કરીએ અલોંગ વિથ એડરન્સમાં આપણે એ બી જોવાનું કે ખાલી પિલ કાઉન્ટ લે તે જ નહીં, એક્ઝેક્ટ ડોઝે લે જ, ટાઈમિંગ એક્ઝેક્ટ લે જ. એક સવારે ને એક સાંજે લેવાની હોય તો 9નો ટાઈમ હોય તો 9 સવાર ને 9 સાંજ એ રીતનું છે કે નહીં, કે પછી ટાઈમિંગમાં કંઈ અલગ જ હોય, કાં તો કોઈ વાર એક પિલ લેતો હોય સવાર કે સાંજની એક નહીં લેતો હોય. એ બધી વસ્તુઓ ઘણી તમે જ્યારે કાઉન્સેલર ડિટેલમાં પૂછે ત્યારે એ લોકો જવાબ આપે. આપણે જો પૂછીએ જ નહીં તો કોઈ જવાબ બી આપણને ના આપે. એટલે આ બધા ક્વેશ્ચન્સ તમારે એમ સામેથી એમ પ્રેરોગેટિવ લઈ પેલું આપણે કહીએ ને તમારે જરા થોડાક એ બનવું પડે પ્રોએક્ટિવ રોલ, તો જ તમે એ પૂછી શકો અને પેશન્ટ બી તમારી સાથે સારી રીતે જવાબ આપી શકે. એટલે એનું ખાસ ધ્યાન રાખો. એડરન્સ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને બીજું વાયરલ લોડ મોનિટરિંગ એટ 6 months and 12 months and yearly thereafter. આમાં એક વસ્તુ મારે તમને ખાસ કહેવી છે કે જે બી પેશન્ટ ન્યૂ હોય એને આપણે બેઝ લાઇનમાં તો ચાલુ નથી કરતા, PVL નથી કરાવતા, પણ પછી 6 months કરાવવાનું હોય અને 12 months હોય. એટલે એક દવા ચાલુ કરીને 6 મહિને 12 મહિને અને પછી એ બી જો ટાર્ગેટ નોટ ડિટેક્ટેડ લેસ દેન 1000 હોય તો યરલી હોય ઇન ફર્સ્ટ લાઇન. અને સેકન્ડ લાઇન અને થર્ડ લાઇન હોય ત્યારે એ યાદ રાખવાનું કે કોઈ બી પેશન્ટ જેને સેકન્ડ લાઇન આપણે ચાલુ કરી હોય અથવા તો થર્ડ લાઇન ચાલુ કરી હોય તો એને એવરી 6 months તો કરાવવાનો જ હોય અનલેસ એન્ડ અન્ટિલ વચ્ચે વાયરલ ફેલિયર હોય તો. હવે આ સ્લાઇડમાં આપણે જોઈશું કે ART માટે હાઈ લેવલ ઓફ એડરન્સ નું સસ્ટેનન્સ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ હોવું ખૂબ જરૂરી છે. કેમ સસ્ટેનન્સ ને એડરન્સ આટલું અગત્યનું છે? એનું રીઝન એ છે
કે જો દવા બરાબર લેશે તો વાયરસનું રેપ્લિકેશન જે હશે તે ધીમું પડશે, સપ્રેસ થશે, એટલે એને કારણે આપણી ઇમ્યુનિટી જે છે તે બિલ્ડઅપ થશે. ઇમ્યુનિટી બિલ્ડ થશે એટલે તમારો CD4 નું ઇમ્પ્રુવમેન્ટ થશે. વાયરલ લોડ સપ્રેસ્ડ હશે, ઇમ્યુનિટી સારી હશે, તો નેચરલી તમને બીજા કોઈ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ કે ક્લિનિકલી તમે પેશન્ટ ખાસું સ્ટેબલ રહેશે અને એને દવા ઓર સારી રીતે અસર કરશે. એટલે એ સૌથી અગત્યનું પોઈન્ટ છે. બીજું છે કે ડ્રગ રેઝિસ્ટન્સ. દવા બરાબર લો નહીં, તમે વારંવાર ભૂલી જાઓ, લીધી નહીં, મિસ થયા, 2-3 મહિના નહીં લીધી, 3 મહિના પછી LFU થાવ ને પછી પાછા આવો છો, એ વખતે આપણે ફરી રિસ્ટાર્ટ કરતો હોઈએ ડ્રગ્સ. પણ એવું જો કન્ટિન્યુઅસ આપણે અમુક પેશન્ટ્સ એવા જોતા હશું કે 1-2-3 ટાઈમ્સ મિસ હોય, પછી કઈ 1-2 વાર LFU થઈ જતો હોય, પાછા LFU રિફાઉન્ડ થાય, તેવામાં ડ્રગની જે કેપેસિટી હોય ટુ ડેવલપ ઇમ્યુનોસપ્રેશન એ ઓછી થતી જાય અને આગળ જતા એ જ પેશન્ટ્સમાં ડ્રગ રેઝિસ્ટન્સ ડેવલપ થાય. એને કારણે ડ્રગ રેઝિસ્ટન્ટ મ્યુટન્ટ થાય. તો શું થાય કે પછી આપણે ફર્સ્ટ ટુ સેકન્ડ, સેકન્ડ થી થર્ડ લાઈન જ્યારે ડ્રગ્સ આપો ત્યારે પેશન્ટ તો કે દવા હવે ખાય છે, પહેલા નહીં ખાતો હતો પણ દવાએ જે જેટલી અસર કરવી જોઈએ પ્રોપર એટલી એ કરી ના શકે. એટલે આપણા મિસ LFU ના થાય એના માટે ધ્યાન રાખવાનું હોય. અને વાયરલ લોડ સપ્રેસ્ડ હશે તો રિસ્ક ઓફ ટ્રાન્સમિટિંગ HIV ટુ યોર પાર્ટનર હોય કે જનરલ પોપ્યુલેશનમાં હોય થ્રુ બ્લડ કે એ બધું થશે નહીં. એટલે રિડ્યુસ ધ રિસ્ક ઓફ ટ્રાન્સમિશન ઓફ HIV એ અગત્યનું છે. એટલે PVL આપણો સપ્રેસ્ડ રહે તેને માટે એડરન્સ બરાબર રહે એનું ધ્યાન રાખવાની જરૂર છે. Adherence should be assessed and routinely reinforced by everyone in HIV care team. એટલે ખાલી કાઉન્સેલરનું જે કામ નથી, સાથે સાથે તમારા મેડિકલ ઓફિસર છે, સ્ટાફ નર્સ છે, ડેટા મેનેજર છે, એ લોકો એવી ધ્યાન રાખવાનું રિસ્પોન્સિબિલિટી બધાની છે કે પેશન્ટ બરાબર રેગ્યુલરલી દવા એની લે અને એ ટાઈમ પર લે. તે વસ્તુ બહુ જરૂરી છે. Studies indicate that greater than 95% adherence is required for optimal viral load suppression. Less degree of adherence is often associated with virological failure. એ તમે જાણતા જ હશો કે આપણા ત્યાં જે બી પેશન્ટ્સ યુઝ્યુઅલી ટ્રીટમેન્ટ ફેલિયર ના આવે તેમાં મેઇનલી એ જ પ્રોબ્લેમ હોય કે એડરન્સનો ઇશ્યુ હોય. એટલે આપણે સ્ટેપ ઓફ એડરન્સ પેશન્ટ માટે એડવાઇસ કરીએ, 3 મહિને કરીએ. 3 મહિના કરીએ તો આપણે જોવાનું કે ઈચ વિઝિટમાં પેશન્ટ દવા રેગ્યુલર ખાય છે કે, ટાઈમિંગ પર ખાય છે કે, અને પછી પાછું આપણે એનું વાયરલ લોડ કરાવવાનું હોય. ચેકલિસ્ટ ફોર ટ્રીટમેન્ટ એડરન્સ. ટ્રીટમેન્ટ એડરન્સ જ્યારે આપણે ચેક કરીએ ત્યારે આટલી વસ્તુ જોવાની. ઓન ટાઈમ પિલ પિકઅપ છે, એટલે પેશન્ટ રેગ્યુલર જે તારીખે બોલાવ્યો એ તારીખે આવ્યો, એની દવા લઈ ગયો, તે વસ્તુ અગત્યની. પછી નંબર ઓફ ડોઝિસ મિસ સિન્સ લાસ્ટ વિઝિટ. લાસ્ટ વિઝિટમાં આવ્યો ત્યારથી હમણાં સુધીમાં કેટલા ડોઝ જે ચૂકી ગયો છે તે તમારે અંદર નોટ કરવાનું. હંમેશા એડરન્સની જે કોલમ આપી હોય પર્સન્ટેજ, તેની બાજુમાં નંબર ઓફ ડોઝિસનું બી આપ્યું હોય કે પિલ્સ મિસ, તો એની અંદર તમે ખબર પડે. એટલે કે તમે જ્યારે એડરન્સ કરો ત્યારે તમને એમાં આઈડિયા આવે. થર્ડ છે ડોઝિસ ટેકન એટ ધ કરેક્ટ ટાઈમિંગ ઇન્ટરવલ. જેમ મેં તમને સમજાવ્યું કે આપણે સપોઝ ZL DTG હોય તો ZL નો સવાર સાંજનો ટાઈમ હોય. સવાર સાંજનો ટાઈમ હોય તો પછી 12 અવર્સનો જે ટાઈમ ઇન્ટરવલ ગેપ હોય તે બરાબર એ પેશન્ટ ફોલો કરે છે કે એ આપણે જાણવું બહુ જરૂરી છે. એટલે એનું ધ્યાન ખાસ કાઉન્સેલરોએ રાખવાનું. રીઝન ફોર મિસિંગ ઇનકરેક્ટ ડોઝિસ કે નોન એડરન્સ. કયા કારણ છે જેને કારણે રેગ્યુલરલી અમુક પેશન્ટ નહીં આવતો હોય કે ભૂલી જતો હોય, કાં તો જે ડેટે આપણે બોલાવતો હોય એ ડેટે નહીં આવે ને કોઈ બીજા ટાઈમિંગે કે બીજા વારે કેમ આવતો હોય, તો એ જરા વારંવાર એવું થતું હોય, કોઈ કદાચ હોય તો ઠીક છે, પણ વારંવાર થતું હોય તો એ તમારે જાણવાની જરૂર છે. નોન એડરન્સ જ પુઅર હોય તો શું કારણ છે જેને કારણે દવા પેશન્ટ બરાબર લેતો નથી, એ જાણવા બહુ અગત્યનું છે. એટલે એનું ધ્યાન રાખવાનું. અને 5મું છે ટાઈમિંગ એન્ડ ડોઝેજ ઓફ કોન્કરન્ટ મેડિકેશન. આપણી દવા જે ART ની છે એની સાથે કઈ બીજી કોઈ દવા કોન્કરન્ટ લે છે કે નહીં એ વિશે આપણે જાણવાનું હોય. એડરન્સનું આ તો તમે કરો જ છો તમારી દરરોજ પેશન્ટ જ્યારે આવે ત્યારે. એડરન્સ હંમેશા પર્સન્ટેજમાં આપણે કાઉન્ટ કરીએ. ફોર્મ્યુલા છે નંબર ઓફ પિલ્સ ધ પેશન્ટ હેઝ એકચ્યુઅલી ટેકન ડિવાઇડ બાય નંબર ઓફ પિલ્સ which should have taken in that period multiplied by 100. એટલે એમ કે જેટલી પિલ્સ તમે પેશન્ટ ને ક્લાયન્ટને તમે આપી માઇનસ પિલ બેલેન્સ ઇન ધ બોટલ, એટલે કેટલી પાછો નેક્સ્ટ વિઝિટ આવ્યો ત્યારે એના બોટલમાં છે, એ ડિવાઇડ બાય નંબર ઓફ પિલ્સ ક્લાયન્ટ શુડ હેવ ટેકન
જેટલા મહિનાની 28-30 દિવસની જે આપી હોય તમે એ પ્રમાણે મલ્ટીપ્લાઇડ બાય 100 કરો તો એ તમને મળશે એડરન્સ, એ પર્સન્ટેજ. બીજું છે વસ્તુ વાયરલ લોડ મોનિટરિંગ. હવે વાયરલ લોડ મોનિટરિંગને આપણે આટલો સ્ટ્રેસ કેમ આપીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર, એ વિશે એ છે, આ ફ્લો ચાર્ટ છે જે તમને ખબર જ છે, પણ છતાં બી આપણે ડિસ્કસ કરીએ કે વાયરલ લોડ કાઉન્ટ આપણે પેશન્ટનો જે કરીએ, કોઈ બી દવા ચાલુ થાય પછી 6 મંથ છે, પછી આપણે એનો રૂટીન પીવીએલ થાય, બરાબર? તો એની અંદર વાયરલ લોડ આપણે કરાવીએ, એમાં બે વસ્તુ થાય, વાયરલ લોડ ગ્રેટર ધેન 1000 કાં તો લેસ ધેન 1000. જો 1000 કરતા ઓછું હોય તો આપણે એ દવા જે આપણી ચાલતી હોય એ કન્ટિન્યુ રાખવાની વિથ રૂટીન મોનિટરિંગ ઓફ ઇન્વેસ્ટિગેશન, જેમ કે સીબીસી છે, એલએફટી, આરએફટી છે, એ વસ્તુ અલોંગ વિથ CD4 અને પીવીએલ જ્યારે આવે એ પ્રમાણે કરવાનું. પણ જો વાયરલ લોડ ગ્રેટર ધેન 1000 આવ્યો તો તમે શું કરો? વાયરલ લોડ જો ગ્રેટર ધેન 1000 આવ્યો તો આપણે હંમેશા પહેલા ચેક એ કરવાનું કે સપોઝ પેશન્ટે દવા સ્ટાર્ટ કરીને 6 મહિના આપણે ફર્સ્ટ પીવીએલ કરાવીએ, વાયરલ લોડ 1000 કરતા વધારે છે તો જોવાનું કે એડરન્સ એને આ 6 મહિનામાં બરાબર ખાધી, ટાઈમિંગ એ લેતો તો, ભૂલી જતો તો, જે ડેટ આપેલી તે ડેટે આવતો તો કે નહીં, એ વસ્તુઓ બહુ અગત્યની છે. એનાથી તમને આઈડિયા આવશે કે પેશન્ટ એડરન્ટ છે કે નહીં. જો એનો વાયરલ લોડ વધારે આવે તો તમે સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગનું પેકેજ જે છે, જે આપણે 3 મંથ્સનું આપીએ, જેનું બીજું નામ શું છે? EAC, એન્હાન્સ એડરન્સ કાઉન્સેલિંગ. એ આપણે 3 મહિના આપીએ. એ 3 મહિનામાં આપણે એવરી વિઝિટે મંથ 1, મંથ 2 અને મંથ 3 માં જોવાનું કે પેશન્ટ દર વખતે જ્યારે આપણે એને કાઉન્સેલિંગમાં બોલાવીએ ત્યારે એને દવા કેવી રીતે લીધી છે. એટલીસ્ટ એનું આપણે તો અને નાકુમાં એ એન્શ્યોર કરવું જોઈએ કે ઈચ વિઝિટે એનો એડરન્સ 100% હોવો જોઈએ. પણ જો 100 ના હોય ને એકાદ ગોળી ચૂકી ગયો, 1-2 ગોળી, તો પછી ગ્રેટર ધેન 95 તો એટલીસ્ટ મંથ 1, મંથ 2, મંથ 3 એમ સક્સેસિવ ફોર લાસ્ટ 3 મંથ્સ હોવી જોઈએ કે ભાઈ એ રેગ્યુલર તો લે જ છે. એ રેગ્યુલર લે તો પછી આપણે એનો વાયરલ લોડ કરાવવાનો. એડરન્સ કરે જ્યારે ઈચ વિઝિટમાં મંથ 1, 2 ને 3 માં ગ્રેટર ધેન, ઓછામાં ઓછો ગ્રેટર ધેન 95 કે એનાથી અબાવ હોવો જોઈએ તો આપણે પીવીએલ કરાવશું. અને જો ઓછો હોય તો ફરી પાછું આપણે એને સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગ આપી શકીએ. એ બી ડિપેન્ડિંગ ઓન કેટલું એડરન્સ ઓછું છે તે પ્રમાણે એનો 3 મંથ્સ બીજા. પણ એડરન્સ એનું માનો કે ભાઈ બરાબર છે ગ્રેટર ધેન 95 તો ફરી તમારે એક વાયરલ લોડ કરવાનો આફ્ટર 3 મંથ્સ. એને આપણે કહીશું એનહાન્સ સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગ, જે મેડિકલ ઓફિસર લેવલ પર થતો હોય. અને એ કર્યા પછી વાયરલ લોડ ટેસ્ટ કરાવ્યા પછી જે રિઝલ્ટ આવે એમાં વાયરલ લોડ લેસ ધેન 1000 આવે તો કન્ટિન્યુ વિથ ધ સેમ રેજિમેન. અને જો વાયરલ લોડ 1000 કરતા વધુ આવે તો તમારે ઈ રેફરલ ટુ સાસેપ ફોર ફર્ધર ઇવેલ્યુએશન કરવું પડે. આની અંદર એક ફરી પાછું હું તમને એક વસ્તુ કહીશ કે ન્યૂ કેસ હોય, ફર્સ્ટ પીવીએલ હાઈ આવ્યો હોય ગ્રેટર ધેન 1000 તો તમે સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગ જે આપશો 3 મંથ્સનું એ મેડિકલ ઓફિસર લેવલ પર હોય, બરાબર? એટલે એ એમઓએ કરવાનું હોય. એ સ્ટેપ અપ એડરન્સમાં બી જો પાછો સેકન્ડ પીવીએલ તમારો ગ્રેટર ધેન 1000 આવે ઇન સ્પાઇટ ઓફ ટેકિંગ પિલ્સ રેગ્યુલરલી અને એડરન્સ સારું હોય તો તમારે સાસેપ ટુ રિફર તો કરી જ દેવાનું. ઇન શોર્ટ, કોઈ બી હોય તમારું ફર્સ્ટ પીવીએલ આવી ગયો હોય, સ્ટેપ અપ આપ્યું, સ્ટેપ અપ પીવીએલ બી કરાવ્યું, વાયરલ લોડ ગ્રેટર ધેન 1000 આવે તો તમારે સાસેપ રિફર કરવાનું એ પેશન્ટનું બને છે, બરાબર? એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. આ જે છે સિગ્નલ વાળી જે સ્લાઇડ છે એ વસ્તુ બતાવે છે કે વાયરલ લોડ્સ આપણા 3 પ્રકારનો હોય છે. એક અનડિટેક્ટેબલ હોય, એક અનસપ્રેસ હોઈ શકે અને બીજું સપ્રેસ્ડ હોય. હવે આ 3 બધી ટર્મ્સ જે છે એમાં ગ્રીન લાઇટ, યલો લાઇટ અને રેડ લાઇટ એમ બતાવી છે. અનડિટેક્ટેબલ એટલે તમે જાણતો હશો કે જેમાં પેલો વાયરલ લોડનો આપણો રિપોર્ટ જે જોઈએ એમાં TND, ટાર્ગેટ નોટ ડિટેક્ટેડ, એવું બતાવતો હોય છે અંદર, બરાબર? ટાર્ગેટ નોટ ડિટેક્ટેડ કે અનડિટેક્ટેબલ વાયરલ લોડ એટલે એનો મતલબ એ કે નો મેઝરેબલ વાયરસ દેખાતું નથી બ્લડ સેમ્પલની અંદર. એટલે એવા TNDs હોય એ ઝીરો રિસ્ક ઓફ ટ્રાન્સમિશન હોય ટુ સેક્સ્યુઅલ પાર્ટનર્સ અને મિનિમલ રિસ્ક ઓફ મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન હોય. બીજું આવે સપ્રેસ્ડ, ડિટેક્ટેડ બટ લેસ ધેન 1000 કોપીઝ, એટલે કે 1000 કોપીઝ કરતા ઓછું વાયરસ છે તો ખરું પણ ઓછું છે, એટલું બધું નથી. તો એવામાં બી સમ વાયરસ તો રેપ્લિકેટ થાય. કેમ થાય? કારણ કે
એકાદ થોડા ઘણા ડોઝ તો એને મિસ કર્યા હશે, ચૂકી ગયો હશે. ટ્રીટમેન્ટ ઇનિશિએશન જસ્ટ શરૂઆતમાં થઈ હોય, કાં તો ડ્રગ રેઝિસ્ટન્સ હોય, કાં તો પણ એવા પેશન્ટ્સ જ્યારે આવે આપણી પાસે તો એને બી આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ પહેલા એક બે એ લોકો પેલું શો કરે કે ભાઈ નથી લીધો, ચોકાઈ ગયા, પણ પછી આગળ જતા વધારે ના થાય એટલે એને ખાસ સમજાવવાનું કે ભાઈ રેગ્યુલર લેજો તમારી દવા ટાઈમિંગ પ્રમાણે. કારણ કે એમાં બી જો નેગ્લિજિબલ રિસ્ક હોય કે તમે વાયરસની એ ટાઈમે બી સેક્સ્યુઅલ પાર્ટનરને મોકલી શકો, એટલે ટ્રાન્સમિટ કરી શકો, પણ બહુ ઓછું હોય કમ્પેર્ડ ટુ અનસપ્રેસ્ડ વાયરલ લોડ, જે કે આપણે કહીએ જ 1000 કરતા વધુ વાયરલ લોડ હોય તો એ સાને કારણ હોઈ શકે કે ફરી એ મિસિંગ ડોઝ, ટ્રીટમેન્ટ ઇનિશિએશન, ડ્રગ રેઝિસ્ટન્સ, એમાં જો વારંવાર એવું થતું જ હોય અનસપ્રેસ્ડ રહે તો પેશન્ટના ચાન્સીસ ઓફ ક્લિનિકલ ફેલિયર બી વધી જાય. વાયરલ સપ્રેશન જે થવાનું હોય તે નોર્મલ રીતે ના થાય, એને કારણે શું થાય આગળ જતા ડ્રગ રેઝિસ્ટન્સ બી થઈ જાય અને પછી યુ આર શોર્ટ ઓફ બધી દવાઓ પતી ગઈ હોય તો પછી તમારે આગળ શું આપવું, એટલે પછી એ નોબત ના આવે એના માટે આપણે એડરન્સ પર ખાસ ધ્યાન રાખવાનું. એવા લોકો પાસે જ્યારે ગ્રેટર દેન 1000 એટલે કે 1000, 10,000, લાખ એવા કોપીઝ હોય તો ટ્રાન્સમિટ ઓફ ગેટિંગ ઇલ ઇઝ ઓલ્સો મોર, માદા પડવાની સંભાવના બી વધારે હોય. સિમિલરલી વાયરલ લોડ વધારે હશે તો તમારા સ્પાઉસ પાર્ટનરને કે સેક્સ્યુઅલ પાર્ટનરને કે ચિલ્ડ્રનની અંદર એ બધામાં વાયરસનું ટ્રાન્સમિશન વધી જશે, વિચ ઇઝ અ રેડ લાઇટ સિગ્નલ. એટલે આ સિગ્નલ વાળું મેથડ એ લોકોએ સમજાવેલી જેની અંદર છે. The ultimate goal for all people living with HIV is to reach and sustain undetectable viral load. Taking antiretroviral therapy as prescribed will support this goal, prevent transmission to the sexual partner and children, and improve their own clinical well-being. હવે આ જે સ્લાઇડ છે કે પેશન્ટ સેન્ટ્રિક ડિફરન્શિએટેડ કેરની છે. હવે આમાં આ સ્લાઇડ તમે જોશો તેમાં બે વસ્તુમાં ડિવાઈડ કરેલી છે. એક કે પેશન્ટે પોતાની જાત માટે સમજ્યું જે હોય તેમાં કઈ રીતે ધ્યાન રાખવાનું છે, ને બીજું સિસ્ટમમાં એટલે કે આપણે બધા હેલ્થકેર પ્રોવાઈડર્સ જે છીએ તે આપણી શું ફરજ અંદર બને છે પેશન્ટ સેન્ટ્રિક કેર માટે. તો પેશન્ટ રિલેટેડ કેરની વાત કરીએ તો આપણે પેશન્ટમાં મોટિવેટ કરવાનો પેશન્ટને કે ટુ ટેક ધ રિસ્પોન્સિબિલિટી, કે એની દવા બરાબર લે, રેગ્યુલરલી લે, ટાઈમ લે. પછી કહેવાનું કે ભાઈ બરાબર લે તો એની ક્વોલિટી ઓફ કેર, ટ્રીટમેન્ટ એડરન્સ અને ક્વોલિટી ઓફ લાઈફ બી એની ઇમ્પ્રુવ થશે અને આઉટકમ્સ સારા આવશે. એટલે કે વાયરલ લોડ સપ્રેસ લે, CD4 વધારે રહે અને ક્લિનિકલી બી પેશન્ટ સ્ટેબલ અને વેલ મેન્ટેન્ડ રહેશે. એ એક વસ્તુ પેશન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ છે. સિસ્ટમ રિલેટેડમાં એ છે કે આપણી હેલ્થ એઝ અ HCP હેલ્થ કેર પર્સનલ તરીકે ઇન્ક્રીઝડ અકાઉન્ટેબિલિટી આપણી હોય કે ભાઈ પેશન્ટને આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ દર વિઝિટમાં આપણે એને જે રૂટીન સવાલો પૂછીએ છીએ એના ડ્રગ રિલેટેડ એની વેલબિંગ માટે એ જરાક થોડોક ટાઈમ આપવાનો આપણો અને પૂછવાનું તો પેશન્ટ કહી શકે, બરાબર રીતે સમજાવી શકે. પછી ઇફેક્ટિવ રિસોર્સ મેનેજમેન્ટ, જ્યાં તમારે પેશન્ટને કોઈ ટીબી માટે કે હોય તો કાં રિફર કરવાનું, હેપેટાઇટિસ હોય તો એના માટે કાં રિફર કરવું છે. અને પેશન્ટનું મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો એને સર્વિસીસ સારી રીતે તમને મળી શકે, આપી શકો તમે એઝ અ હેલ્થકેર પર્સન, તો તમારું રિટેન્શન જે છે ART સેન્ટરની અંદર એ પેશન્ટનું સરસ બતાવશે. એટલે તમારા સેન્ટરનું બી કામગીરી સારી દેખાશે એને કારણે કે ભાઈ પેશન્ટો આવે જ રેગ્યુલરલી છે અને સર્વિસીસથી સેટિસ્ફાઈડ છે. આ સ્લાઇડ છે જે આપણે વાત કરીએ છીએ એ છે પેશન્ટ એનરોલમેન્ટ કેર પછીનું, કે આની અંદર આપણે એક તો પેશન્ટ એનરોલ થઈને HIV કેર પછી 3 ટાઈપની પેકેજીસનો હતો, તમે સમજ્યું હશે. એમાં એક આવે પેકેજ A, એટલે કે કોઈ બી પેશન્ટ આજે આવ્યો આપણા ત્યાં પછી આપણે એને પેકેજ એમાં મૂકશું. એટલે ઓલ PLHIVs ન્યૂલી રજિસ્ટર્ડ ઇન HIV કેર until 6 months of ART initiation. એટલે કોઈ પેશન્ટ નવો આવ્યો અને તમે એને રજિસ્ટર કર્યો તો અપ ટુ 6 months સુધી જે છે પીરિયડ એ માણસ પર્સન પેકેજ A માં આવશે. અને A પ્લસ જે છે તે PLHIV વિથ એડવાન્સ HIV ડિઝીઝ, એટલે કે સિવિયર OIs હોય, એડવાન્સ ડિઝીઝ સ્ટેજ વાળા હોય, એ બધાને આપણે પેકેજ A પ્લસમાં મૂકીએ. એટલે ટાઈમ ફ્રોમ ડિટેક્શન ટુ અપ ટુ ઇનિશિયલ 6 months જે છે તે આપણે પેકેજ A
ઓર આઈધર A+ માં આવશે. પછી આપણે 6 મહિના જેવા થઈ જાય એટલે આપણે વાયરલ લોડ ટેસ્ટિંગ એની કરાવતા હોઈએ છીએ. વાયરલ લોડ ટેસ્ટિંગ આપણે જેવી કરાવશું એટલે એનાથી આપણને ખબર પડશે કે ભાઈ વાયરલ લોડ ગ્રેટર દેન 1000 છે કોપીઝ કે લેસ દેન 1000. વાયરલ સપ્રેસ્ડ હશે એટલે કે લેસ દેન 1000 કોપીઝ હશે તો એ પેશન્ટ્સને આપણે પેકેજ બી માં રાખશું. અને જે લોકોનું વાયરલ અનસપ્રેસ્ડ હશે, પીવીએલ જેનો હાઈ હશે 1000 કરતા વધુ, એને આપણે પેકેજ સી ની અંદર આપશું. પેકેજ બી માં સ્ટેબલ પેશન્ટ્સ જે આર વાયરલી સપ્રેસ્ડ હોય અને પેકેજ સી માં વાયરલી અનસપ્રેસ્ડ ગ્રેટર દેન 1000 વાળા હોય ને જે અનસપ્રેસ્ડ હશે એના માટે આપણે અલગ ટેગ્સ બી લગાવતો હોઈએ છીએ કે જેથી કરીને આપણને આઈડેન્ટિફાય રહે કે ભાઈ જ્યારે પેશન્ટ એવરી વિઝિટે આવે ત્યારે આને પર આપણે અનસપ્રેસ્ડ એટલે વધારે મહેનત કરવાની જરૂર છે કે જેથી આપણે એને જોઈ શકીએ. હવે આ બી ને સી જે છે એ લાઈફ લોંગ હોય. ઇટ કેન કીપ ઓન ચેન્જિંગ ડિપેન્ડિંગ ઓન વાયરલ સપ્રેશન થાય છે કે આમ અનસપ્રેસમાંથી સપ્રેસ બી થઈ શકે એટલે એ પ્રમાણે આ સ્લાઇડ છે એનું વિશેનું છે. હવે પેકેજ એ બી ને સી શું છે એ જરાક આપણે ડિટેલમાં શીખી લઈએ આની અંદર. તો એ છે કે પેકેજ ઓફ સર્વિસીસ ફોર ઇનિશિએશન એન્ડ શોર્ટ ટર્મ રિટેન્શન. એટલે ન્યુલી રજિસ્ટર્ડ PL-HIV હોય એટલે જેના લેસ દેન 6 મંથ્સ હોય તેની વાત છે તો પેકેજ એ ની અંદર આપણે જાણીએ તેમ કાઉન્સેલર હોય કે એ લોકોએ પહેલા પ્રિપેર્ડનેસ કાઉન્સેલિંગ કરવાની. પ્રિપેર્ડનેસ કાઉન્સેલિંગ કે દવા લેવાની છે લાઈફ ટાઈમ ની બધું જે આપણે કોમન સમજાવતા જ હોય કાઉન્સેલર થી. પછી એડ્રેસ પ્રૂફ એનું વેરિફિકેશન, કોણ કેર ગીવર બનશે. ખાસ કરીને પીડિયાટ્રિક કેસીસમાં આપણે જોતા હોઈએ છીએ કે કેર ગીવર દર વખતે અલગ અલગ પ્રકારના આવતો હોય. કોઈ વાર મધર આવતી હોય, કોઈ વાર ફાધર, તો કોઈ વાર ગ્રેન્ડફાધર ગ્રેન્ડમધર કે કોઈ એવા આવતા હોય. તો કેર ગીવર આઈડેન્ટિફાય ખાસ કરીને પીડિયાટ્રિક કેસ બી હોય તો એના અંદર બી કરવું જરૂરી છે એટ ધ બિગિનિંગ સ્ટાર્ટ ઓફ રજિસ્ટ્રેશન. સ્ક્રીનિંગ ફોર ટીબી ને અધર OI એડવાન્સ ડિઝીઝ મેનેજમેન્ટ પ્રમાણે. રેપિડ ART એટલે ભાઈ દવા આપણે ચાલુ પેશન્ટ રજિસ્ટર થાય પછી વિધિન 3 to 7 ડેઝની અંદર તો થઈ જ જવી જોઈએ. ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ, ટીબી હોય તો ટીબીમાં રિફર કરો, ટીબી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવો, પછી તરત જ એની AKT પછી ART ચાલુ કરવાનું. CPT કોટ્રામોક્સોઝોલ પ્રોફાઇલેક્સિસ ડિપેન્ડિંગ ઓન ધ CD4 કાઉન્ટ. પછી કેસ મેનેજમેન્ટ ઇન્ટેન્સિવ ફોલોઅપ ફોર 6 months વિથ ટ્રેકિંગ એન્ડ ટ્રેસિંગ. એ બધું આપણે જોવાનું પેશન્ટ આવે છે કે કઈ રીતે રેગ્યુલર લે છે કે નહીં. વાયરલ લોડ ટેસ્ટિંગ એટ 6 months આવે. ઇન્ડેક્સ ટેસ્ટિંગ રેફરલ્સ, પેશન્ટ સેન્ટ્રિક પેકેજીસ પર્ટિક્યુલરલી ફોર KP એટલે કી પોપ્યુલેશન્સ, એડોલસન્સ, ચિલ્ડ્રન, પ્રેગ્નન્ટ વુમન એ બધા. ઇન્ડેક્સ ટેસ્ટિંગમાં બી ખાસ જોઈ લેવાનું કે ભાઈ ફેમિલી કાઉન્સેલિંગ બી તમારે જાણવું જરૂરી છે કે ભાઈ કોઈ પેશન્ટ આવ્યો મેરિડ છે તો એના સ્પાઉસ વાઇફને છે કે વાઇફ આવ્યો તો હસબન્ડને છે કે નહીં એ જાણવું. ચિલ્ડ્રન હોય તો ચિલ્ડ્રનની ટેસ્ટિંગ એ બધી વસ્તુઓ થઈ જવી જોઈએ. પેકેજ A+ જે છે એ પેકેજ એ તો ખરું જ આ બધી વસ્તુ જે આપણે પેકેજ એમાં બોલીએ. ઓવર એન્ડ અબાઉટ એડવાન્સ ડિઝીઝ મેનેજમેન્ટ. એડવાન્સ ડિઝીઝ મેનેજમેન્ટ જેને ADM કહીએ એમાં આપણે યુઝ્યુઅલી સ્ક્રીન ફોર ટોર્ચ કહીએ, TORCH એટલે ક્રિપ્ટોકોકસિસ, ટોક્સોપ્લાઝમોસિસ, HSV, CMV, રૂબેલા એ બધા જે હોય એ એડવાન્સ ડિઝીઝ મેનેજમેન્ટમાં જેમાં CD4 લેસ દેન 200 સેલ્સ પર ક્યુબિક મિલીમીટર હોય તે તો એ જોવાના એ ખાસ સ્પેશિયલ પેકેજ A+ માં આવે. અને એ લોકોમાં એન્હાન્સ એડરન્સ કાઉન્સેલિંગ એટલે ઓર જરા વધારે કાઉન્સેલિંગ કરી એન્હાન્સ અને આપણે એને જરા સમજાવવાનું એનું એડવાન્સ્ડ OI મેનેજમેન્ટ બી જરા વધારે ટાઈમ આપીને કરવું પડે એ પેકેજ A+ માં. એ બધા કયામાં આવે? A અને A+ જે ન્યુલી રજિસ્ટર્ડ PL-HIV છે જે લોકોને 6 લેસ દેન 6 months કે અપ ટુ 6 months સુધીનો પીરિયડ છે તે. અને પેકેજ ફોર લોંગ ટર્મ રિટેન્શન એટલે કે 6 મહિના પર તમે PVL કરાવ્યો ડિપેન્ડિંગ ઓન વાયરલ લોડ પેકેજ બી અને પેકેજ સી હોય. પેકેજ બી એટલે લેસ દેન 1000, સી એટલે ગ્રેટર દેન 1000. પેકેજ બી માં આપણે ડિફરન્શિએટેડ સર્વિસ ડિલિવરી આપણે આપી શકીએ કારણ કે પેશન્ટ સ્ટેબલ હોય. મહિના 2 મહિના 3 મહિનાની ડ્રગ 2 મહિના તો આપીએ ડિપેન્ડિંગ ઓન ધ સ્ટોક ઓફ અવેલેબિલિટી ઓફ ડ્રગ. એ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ તમારે આપતા પહેલા ડ્રગનું એ જોઈ લેવાનું કેટલો સ્ટોક છે એ પ્રમાણે. મલ્ટી મંથ ડિસ્પેન્સેશન ઓફ ART. પછી ડિસેન્ટ્રલાઇઝ ART રિફિલ એટલે કે
એમાં એ આવે કે લિંક એઆરટી સેન્ટર્સ પર સ્ટેબલ પેશન્ટ્સ હોય તો તમે મોકલી શકો. પછી એલએસી પ્લસ કોઈ સેન્ટર્સ હોય તો એલએસી પ્લસ પર બી મોકલાય. પછી ટીઆઈ સાઇડ, પછી સીએસસી કમ્યુનિટી રિફિલ ગ્રુપ એવા આવતો હોય છે પેકેજ બી ની અંદર. અને પેકેજ બી માં બી આપણે રૂટીન વાયરલ લોડ ટેસ્ટિંગ તો રાખતા જોઈએ. એ પ્રમાણે એની ડિપેન્ડિંગ ઓન ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન કે થર્ડ લાઇન એ પ્રમાણે કોડ્સ પ્રમાણે તમારે ટેસ્ટિંગ કરતા રહેવું પડે. પેકેજ સી છે દેટ ઇઝ, તમને યાદ હોય તો દેટ ઇઝ અનસપ્રેસ્ડ વાયરલ લોડ, એટલે કે પીવીએલ ગ્રેટર દેન 1000 કોપીઝ પર એમએલ જેનો વાયરલ લોડ છે તે લોકો. એની અંદર વાયરલ લોડ ટેસ્ટિંગ કરશું, પછી એન્હાન્સ એડરન્સ કાઉન્સેલિંગ કરશો. હવે આપણે પેકેજ સી માં શું જોઈએ કે ભાઈ પેશન્ટનો વાયરલ લોડ 1000 કરતા વધારે હતું, તમે એન્હાન્સ સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગ કર્યું, પીવીએલ કરાવ્યું, પીવીએલ કરાવ્યા પછી વાયરલ લોડ ફરી પાછો 1000 થી વધારે આવ્યો તો તમારે શું કરવાનું? ઈ સાથે પ્રેફરલ કરવાનું. બરાબર? ઈ સાથે પ્રેફરલ કરો એટલે તમે બધા સેન્ટરો કરતા જ હોય છે તો ખબર જ હશે કે પેશન્ટનો એડરન્સ કમ્પ્લીટ, વ્હાઇટ કાર્ડ અને સાથે એની એડરન્સ હિસ્ટ્રી ખાસ મૂકવાની ફ્રોમ time of starting of his ERT till date, particularly last 6 months ની dose, month, year and percentage wise. બીજું હવે patient centric packages, particularly for key population, adolescents, children, pregnant women, તે આપણે સમજાવવાનું એમાં. અને કેસ મેનેજમેન્ટ for individuals such as monthly phone check-ins, reminder, peer support, particularly to return to care for missed ને LFU. એટલે પહેલા પેશન્ટ LFU ના થાય એ ધ્યાન રાખવા માટે આપણે એ વસ્તુ પર સ્ટ્રેસ વધારે ભાર મૂકવાનો કે ભાઈ પેશન્ટ એના રેગ્યુલર ટાઈમિંગે એઆરટી સેન્ટર વિઝિટ કરે એવરી મંથલી ફોર હિઝ ડ્રગ પિલ પિકઅપ. એ અગત્યનું છે. ટ્રેકિંગ એન્ડ ટ્રેસિંગ, મિસ્ડ અપોઇન્ટમેન્ટ્સ, મિસ્ડ થઈ ગયા હોય તો વિધિન 24 to 48 અવર્સની અંદર તમારે એ જાણવું જોઈએ અને ફોન કરી અને પૂછી લેવાનું કે ભાઈ ક્યારે એની વિઝિટ આવવાનો છે એઆરટી સેન્ટર. અને એડવાન્સ ડિઝીઝ મેનેજમેન્ટ, જેમાં આપણે ટોચનું આપણે ડિસ્કસ કર્યું તે પ્રમાણે પેકેજ સી ની અંદર બી છે. અનસપ્રેસ્ડ વાયરલ લોડ એટલે પેકેજ સી ની જે વાત હતી તેમાં આપણે જે કરીએ તે પ્રમાણે સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગ કરવાનું હોય અને રિપીટ વાયરલ લોડ આફ્ટર 3 months હોય. એ થયા પછી જો વાયરલ લોડ પાછો વધારે આવે ગ્રેટર દેન 1000 તો તમારે ઈ સાથે પ્રેફરલ કરવું પડે ડિપેન્ડિંગ ઓન વેધર પેશન્ટ ફેલિયર છે સેકન્ડ લાઇન પર કે થર્ડ લાઇન. એ પ્રમાણે કેસ મેનેજમેન્ટ અને ઇન્ડિવિજ્યુઅલ એપ્રોચ હોય. ટ્રેકિંગ એન્ડ ટ્રેસિંગ ઓફ PLHIVs વિથ મિસ્ડ અપોઇન્ટમેન્ટ્સ ટુ ઇમ્પ્રુવ એડરન્સ. જે પેશન્ટો ભાઈ આવે નહીં, પોસિબલ કે ટ્રેક થતા નહીં હોય તેનું ખાસ કરીને ભાઈ તમે એક ચાર્ટ બનાવવાનું તમારી પાસે એક હોવું જોઈએ કે કયા પેશન્ટ મિસ અપોઇન્ટમેન્ટ છે અને એ તમારે શેર કરવાનું ને એનો ફોન કોલ થઈ જવો જોઈએ કે જેથી કરીને પેશન્ટ પાછું જલ્દથી જલ્દ તમારા સેન્ટર આવી જાય એની દવા લેવા. નહીં આવી શકતું હોય, નેક્સ્ટ વિઝિટ ડેટ હોય તો એના શું રીઝન્સ છે, ક્યાં ગયા એ બી લખવાનું કે આપણી પાસે એનું મેન્ટેનન્સ રહે. કોઈ પૂછે જ્યારે આપણને નાકોમાંથી કે સેક્સમાંથી વિઝિટ આવે ત્યારે આપણે એનો રિપ્લાય આપી શકીએ કે શાને કારણે પેશન્ટની મિસ અપોઇન્ટમેન્ટ થયેલી. ને એડવાન્સ ડિઝીઝ મેનેજમેન્ટ પેકેજ. એમાં વ્હાઇટ કાર્ડ્સ ઓફ PLHIV અંડર પેકેજ સી should be appropriately tagged marked for optimal follow-up of PLHIV. એ વસ્તુનું આમાં સમજાવે છે. હવે management of viral load test. When viral load test report is available, line list of PLHIVs with unsuppressed viral load should be generated on a daily basis from IMS. The list should be shared with the counselor delivering services under package C to telephonically follow up PLHIV with unsuppressed viral load. એટલે આમાં વસ્તુ એ છે કે જેવો વાયરલ લોડનો તમારી પાસે રિપોર્ટ આવ્યો, એક PLHIV જેટલા 1000 થી વધારે કોપીઝ વાળા હોય જેનો પ્લાઝમા વાયરલ લોડ, એનું એક સેપરેટ લિસ્ટ તમારે બનાવવાનું બાય લેબ ટેકનિશિયન. એને એક તૈયાર કરી દેવા જોઈએ કે આટલા એક વિઝિટની અંદર આટલા ગ્રેટર દેન 1000 કોપીઝ પર ml વાળા આવ્યા છે અને એ જે લાઇન લિસ્ટ છે એ ડેટા એન્ટ્રીમાં જાય, એની અંદર વાયરલ લોડ એ થઈ જાય અને એની પ્રિન્ટઆઉટ જે છે એ કાઢી અને તમારે કાઉન્સેલર સાથે શેર કરવાની. એ પ્રિન્ટઆઉટની અંદર કાઉન્સેલર સાથે ફોલોઅપ અને શેરિંગ કર્યા પછી એનું આગળ પેશન્ટને બોલાવવાના અને ડિપેન્ડિંગ ઓન ધેટ
તમારે આગળ એનું એનહાન્સ સ્ટેપ ઓફ એડરન્સ કાઉન્સેલિંગ કરવું પડે. એટલે ધેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે એક લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ જેની અંદર પેશન્ટ્સ વિથ અનસપ્રેસ્ડ વાયરલ લોડ હોય, એવું સમજાય છે. બીજું કે કાઉન્સેલર શુડ પ્રોવાઇડ ઇન્ટેન્સિવ સપોર્ટ ટુ ઇમ્પ્રુવ ટ્રીટમેન્ટ એડરન્સ. 3 સેશન્સ ઓફ એડરન્સ કાઉન્સેલિંગ, જે એનહાન્સ એડરન્સ કાઉન્સેલિંગ EAC કહીએ, કે પહેલું 15 દિવસથી 1 મહિનો હોવું, પછી બીજું બીજે મહિને અને ત્રીજે મહિને, એમ 3 મહિને લગાતાર હોવું જોઈએ ફોર એનહાન્સ સ્ટેપ ઓફ એડરન્સ. બીજું એ કે છે લોકો કે કાઉન્સેલિંગ સેશન્સ જે બી એક પેશન્ટનો હોય ફોર એનહાન્સ સ્ટેપ ઓફ એડરન્સ હોય, એ બેટર કે જો સેમ પર્સન હી ઓર શી હોય એ કરે એઝ અ એક પેશન્ટનો આજની તારીખમાં આજે એનહાન્સ કર્યું, બીજે મહિને બી એ કરે, ત્રીજે મહિને બી એ, તો વધારે સારું રહે. પણ ઘણી સેન્ટર્સમાં, જેમ કે મોટા હેવી લોડ સેન્ટર્સમાં કોઈ વાર એવું પોસિબલ ના બી બને, કેમ કે તમારા સ્ટેબલ અનસ્ટેબલ બધા પેશન્ટ્સમાં કાઉન્સેલરો ડિસ્ટ્રીબ્યુટ થયા, તો પછી એવા કેસમાં જે કાઉન્સેલરે પહેલા જોયું એ પેશન્ટને તે બીજાને તરત ઇન્ફોર્મેશન આપે કે શું કાઉન્સેલિંગમાં વસ્તુ થઈ જ, કે ઇવેન્ટ્સ થઈ જ, કે એ પ્રમાણે એનું નેક્સ્ટ ફોલોઅપ એ લઈ શકે. પણ બેટર નાકો શું કહે છે આપણને કે સેમ સેશન શુડ બી ટેકન, ઈચ ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટનું સેમ કાઉન્સેલર લેવાનું. તો એ વસ્તુ જરા જો ફોલો થઈ શકતી હોય તો બહુ સારું છે ને એ કરવી જોઈએ, કે અગત્યનું છે કે કાઉન્સેલરને સારી રીતે ખબર બી રહે કે આ પેશન્ટની આખી એની પાસે હિસ્ટ્રી છે. The session should be conducted when the patient visits the ERT center to collect his or her medications. પછીનું કહે છે કે કાઉન્સેલર should use a ready reckoner and step up counseling form to facilitate the process. હવે શું રેડી રેકનર છે અને કાઉન્સેલિંગ ફોર્મ તે આપણે જાણીએ નેક્સ્ટ સ્લાઇડમાં. In case PL-HIV is not able to come to the ERT center and is on MMD, 3 sessions of step-up counseling may be done telephonically with proper documentation in step-up counseling form. During step-up counseling, HIV testing of the spouse, partner and children should be facilitated. એટલે મેં તમને સમજાવ્યું તેમ જ કે જ્યારે સ્ટેપઅપમાં આવે ત્યારે એ બી જોઈ લો તમે કે પેશન્ટ્સ જે તમારા સપોઝ જૂના પેશન્ટ્સ હોય, એમાં તમે કરથી તમારા ત્યાંથી ERT લેતો હોય 2004-5 થી ત્યારથી, અને કંઈક ફેમિલી હિસ્ટ્રી તમારી પાસે ઇનકમ્પ્લીટ હોય કે મળી ના હોય કાં તો અપડેટ ના થઈ હોય, તો એ તમારી પાસે એક બેસ્ટ ટાઈમ હોય કે તમે પેશન્ટના જે સ્પાઉસ હોય કે પાર્ટનર હોય કે એના ચિલ્ડ્રન હોય એની બી HIV ટેસ્ટિંગ તમે કરાવો. સપોઝ અનનોન હોય, પ્રીવિયસલી લખેલા હોય, આપણે વ્હાઇટ કાર્ડ જોતો હોઈએ ત્યારે તેવા અનનોનમાં શું સ્ટેટસ છે એ તમે પેશન્ટને બોલાવી કે એના સ્પાઉસ પાર્ટનર કે ચિલ્ડ્રન જો હોય તેને બોલાવીને ટેસ્ટ થઈ શકે કે ભાઈ એનું કરંટ સ્ટેટસ ઓફ HIV શું છે એ તમે અપડેટ કરી શકો. એ આ બધી વસ્તુઓ જ્યારે તમે એન્હાન્સ સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગ કરો ત્યારે એ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખી અને તમે તમારા વ્હાઇટ કાર્ડમાં એ ડિટેલ્સ અપડેટ કરી શકો. એનો એક ખાસ આ પીરિયડમાં થઈ શકે કામ, એટલે એનું એક ધ્યાન રાખો. Repeat viral load testing along with other lab investigations must be done once treatment adherence is greater than 95 for 3 consecutive months. આમાં એ છે કે વાયરલ લોડ જ્યારે તમે ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ સ્ટેપ ઓફ એડરન્સ કાઉન્સેલિંગ કરશો પછી તમને ખબર હશે કે રિફર કરવાનું થાય ત્યારે તમારે એન્શ્યોર કરવાનું કે બધા લેબ ઇન્વેસ્ટિગેશન્સ અને બધું પ્રોપર છે કે નહીં, એડરન્સ લગાતાર 3 મંથ્સમાં એનો ગ્રેટર દેન 100 છે કે નહીં, જો એ ના હોય તો એટલીસ્ટ ગ્રેટર દેન 95% ઈચ વિઝિટ 1 month 1 2 3 માં છે કે નહીં એ અગત્યનું હોય, એ તમારે એન્શ્યોર કરવાનું બિફોર ડુઈંગ રિપીટ વાયરલ લોડ ટેસ્ટિંગ, જે એને આપણે કહીએ છીએ એનહાન્સ સ્ટેપ અપ એડરન્સ ટેસ્ટ. તે વસ્તુ ખાસ એન્શ્યોર કરી લેવાની. All efforts should be made to get appropriate baseline laboratory investigations done. સાસેપમાં તમે આનો એક મતલબ એ છે કે ભાઈ તમે સાસેપમાં રિફર કરો ત્યારે PVL કરાવી દીધો હોય પણ CD4 CBC LFT RFT રહી જતો હોય તમારા કરાવવા, હવે એ કરાવો તમે પાછા નેક્સ્ટ મંથે, એ મંથ કરાવો પછી પાછું એ રિપોર્ટ આવે ત્યારે તમે રિફર કરો, તો એને બદલે બેટર એવું રાખો તમારી સિન્ક્રોનાઇઝેશન કે જ્યારે PVL CD4 થાય ત્યારે તમારા રૂટીન ઇન્વેસ્ટિગેશન્સ બી સાથે સાથે થઈ જાય કે જેથી કરીને બધા ફ્રેશ ઇન્વેસ્ટિગેશન્સ હોય અને તમે સાસેપમાં રિફર કરી શકો. પણ એવું જરૂરી નથી CD4 PVL એટલીસ્ટ PVL બી થઈ ગયો હોય અને CD4 સાથે તો તમે મોકલી તો શકો, પણ બેટર કે બધા ઇન્વેસ્ટિગેશન હશે તો શું સાસેપ પરને જે રિવ્યુ કરવાનું હોય ત્યારે એની પાસે બધા CBC LFT RFT બી કરંટ જોઈએ તો જ આપણે પ્રોપર ડિસિઝન લઈ લેશું ને વેધર ટુ સબસ્ટિટ્યુટ ઓર સ્વિચ.
એટલે તમારી એ વસ્તુઓનું તમારા લેવલ પર બિફોર રિફરિંગ ટુ સાસેપ ધ્યાન રાખવાનું કે એના રૂટીન ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે સીબીસી, એલએફટી, આરએફટી, CD4, પ્લાઝમા વાયરલ લોડ ટેસ્ટ, પાછું HBsAg, એન્ટી-HCV, VDRL જે પહેલા થયું હશે બેઝ લાઇન પર પછી થયું જ ના હોય એવું ના બનવું જોઈએ. એ બી તમારે એન્શ્યોર કરવાનું કે એ બધા રૂટીન ઇન્વેસ્ટિગેશન્સ થઈ જાય, 4S સ્ક્રીનિંગ થઈ જાય કે TB રૂલ આઉટ થઈ જાય. એ થઈ અને પછી તમારે સાસેપ પ્રિફર કરી શકો. PLHIVs who are recommended for a change in regimen by SASEP should be switched to new regimen as soon as the SASEP recommendations are available. એટલે કે સાસેપમાં બે વસ્તુ કહેશું, કાં તો એલિજિબલ ફોર સેકન્ડ લાઇન કે થર્ડ લાઇન છે અથવા તો એડવાઇસ સ્ટેપ અપ એડરન્સ. હવે જેના આપણે સ્વિચ કર્યું હોય જેમ કે ફર્સ્ટ ટુ સેકન્ડ અથવા સેકન્ડ ટુ થર્ડ, તે આપણે એન્શ્યોર કરવાનું કે એ પ્રમાણે ART સેન્ટર્સ કે ART પ્લસ પર થઈ જાય એ વસ્તુ. એમાં નીચે લખે છે લોકો કે ઇફ વાયરલ લોડ કાઉન્ટ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1000 કોપીઝ પર ml, જે આપણે જાણીએ છીએ કે સાસેપ રેફરલ કરી દેવાનું વિધિન 2 days of receiving the viral load report. Viral load report તમારી પાસે આજે આવી ગયો ટેબલ પર કે ગ્રેટર દેન 1000 છે, પેલું મંથલી ડેટા શીટ આપણે જે માસ્ટર લાઇન લિસ્ટમાંથી જોઈએ તે પ્રમાણે તરત તમારે મેડિકલ ઓફિસર પાસે જવાનું. મેડિકલ ઓફિસર એનું સાસેપ રેફરલ RRF ફોર્મ ભરશે અને વિધિન 2 days જ્યારે વાયરલ લોડનો રિપોર્ટ આવ્યો તમારી પાસે તેની અંદર જ વાયરલ લોડ 1000 હોય તો એનું RRF સાથે વ્હાઇટ કાર્ડ સાથે તમારે સાસેપમાં રિફર કરવાનું વિધાઉટ વેઇટિંગ ફોર પેશન્ટ ટુ કમ, કે નેક્સ્ટ વિઝિટની વાર નહીં જોવાની કે આવે ત્યારે કે એ કેસ. સાસેપ શુડ રિવ્યુ ધ કેસ એન્ડ શેર ધ રેકમેન્ડેશન. એક વીકની અંદર તમે જે ઈમેલ લખો ત્યારે ધ્યાન એ રાખો કે ઈમેલમાં ડેટ ઓફ ઈમેલ રેફરલ ટુ સાસેપ લખવાની હંમેશા. સમજ્યા? એની અંદર કેમ કે ઘણીવાર તમારે ત્યાં RRF ફોર્મ ટેબલ પર પડેલું હોય છે ને 10 દિવસ પછી તમે ઈમેલ કરો તો અમારી પાસે જ્યારે આવે ત્યારે તો જ્યારે ઈમેલ આવ્યો હશે તે જ ડેટ વેલિડ ગણાય. એટલે RRF ફોર્મ પર એ જ ડેટ લખવાની જે ડેટે તમે ઈમેલ રેફરલ કરો અમને તે. વન થિંગ એ તમારે ધ્યાન રાખવાનું. સિમલ્ટેનિયસલી પેશન્ટ શુડ બી ઇન્ફોર્મ ટુ કમ બેક ટુ ART સેન્ટર ફોર સપોઝ સ્વિચ કઈ રેજિમ ટુ સેકન્ડ લાઇન ઓર થર્ડ લાઇન, તો તમે પેશન્ટને બોલાવી શકો ફોન કરીને કે ભાઈ આ પ્રમાણે છે સ્વિચ માટે, તો એ આવી જાય. તમારી રેજિમેન જે રેકમેન્ડેશન હોય એ પ્રમાણે સ્વિચ કરવાની અને સ્વિચ કર્યા પછી જો તમારા સાસેપે રેકમેન્ડ કર્યું હોય તો તમારે ઈમેલથી એ જણાવવાનું બી હોય કે ભાઈ આ પેશન્ટની તમે સ્વિચ કરવા કહેલી એ પ્રમાણે આ રેજિમેન પેશન્ટે આ તરીકે અમારા ત્યાં આવ્યા છે અને અમે એ પ્રમાણે સ્વિચ કરી છે. જે બી રેજિમેન હોય તેનો ડોઝ, ડેટ ઓફ ઇનિશિએશન ઓફ સેકન્ડ લાઇન કે થર્ડ લાઇન અલોંગ વિથ CPT ને એનું OI સ્ટેટસ કે ભાઈ એને કઈ હમણાં કરન્ટલી OI નથી એમ કરીને રિપ્લાય ટુ ફીડબેકમાં જે પેશન્ટ્સની આપણે સ્વિચ કરી હોય તમે રિપ્લાય આપવો પડે. બરાબર? એનું ધ્યાન રહે. સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગ ઓર એન્હાન્સ એડરન્સ કાઉન્સેલિંગ વન એન્ડ ધ સેમ એ વસ્તુ છે. હવે આની અંદર થોડું વધારે વિશેષ એ છે કે મિનિમમ 3 સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગ હોવા જોઈએ ટુ એન્શ્યોર કે ઈચ adherence greater than 95 each visit માં. Counselor sessions should be taken by the same counselor. જે મેં તમને પહેલા સમજાવ્યું. These sessions can be conducted during patient's visit for pill pickup. જ્યારે પેશન્ટ આવતો હોય ત્યારે એને બોલાવવાનો, કઈ વચ્ચે બોલાવવાની એવી જરૂર નથી હોતી. The counselor needs to review factors that leads to non-adherence. ટાઈમિંગ શું છે, બાળકો હોય તો સ્કૂલ ટાઈમિંગ કે જે હોય તે વસ્તુનું ધ્યાન રાખવાનું બિફોર ગોઈંગ ટુ સ્કૂલ. કસ્ટમાઇઝ કાઉન્સેલિંગ કે ઇન્ડિવિજ્યુઅલ એપ્રોચ તમારે રાખવાનું એડરન્સ પ્લાન ઈચ પેશન્ટ માટે હોય. એન્શ્યોર કન્સિસ્ટન્સી, કન્ટિન્યુટી એન્ડ પ્રોપર ડોક્યુમેન્ટેશન ઓફ ઇશ્યુ રિઝોલ્યુશન. હવે સેશન 1, 2 ને 3 જે હોય એની અંદર તમારે શું કરવાનું હોય? એની અંદર એસેસ ધ એડરન્સ એન્ડ એક્સપ્લેન વાયરલ લોડ રિઝલ્ટ્સ, એસેસ પેશન્ટ્સ નોલેજ રિગાર્ડિંગ એડરન્સ એન્ડ વાયરલ લોડ, ઇમ્પોર્ટન્સ ઓફ એડરન્સ, દવા લેવી કેમ જરૂરી છે, ટ્રીટમેન્ટ ફેલિયર ડ્યુ ટુ નોન એડરન્સ, મોટિવેટ કરવાનો કે હેલ્ધી રહે, બરાબર રહે, નોલેજ ઓફ ડ્રગ, સાઇડ ઇફેક્ટ, મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ જેમ કે ડિપ્રેશન છે, સુસાઇડલ ટેન્ડન્સીસ છે, એવા કોઈ પેશન્ટ આવે તો એ વસ્તુનું બી તમારે રિફર ટુ સાયકિયાટ્રિક ઓપિનિયન લેવો જોઈએ. વર્ક ઇશ્યુઝ ઓફિસનો હોય, વર્ક રિલેટેડ ટાઈમિંગ હોય, સ્ટિગ્મા ડિસ્ક્રિમિનેશન રિલેટેડ હોય તો એ વસ્તુઓ બધા બેરિયર્સ તમારે પૂછવાના. ડેવલપ એડરન્સ પ્લાન and identify issues, assess support system અને પેશન્ટની નેક્સ્ટ ARTC અપોઇન્ટમેન્ટ ક્યારે છે એ વિશે તમારે સમજાવવાનું. સેશન 2 માં પાછું એડરન્સ બિટવીન ધ ફર્સ્ટ વિઝિટ થી સેકન્ડ વિઝિટ શું છે
પેશન્ટ રેગ્યુલર આવ્યો, આપણે જે કહ્યું તે પ્રમાણે એનો એડરન્સ કેવો હતો તે વસ્તુ, ઇમર્જિંગ ઇશ્યુઝ કે કંઈ બીજા એ ટાઈમમાં કોઈ નવા ઇશ્યુ આવ્યા હોય તો એ અંદર છે તે નોંધવાના આપણે અંદર. અને ઇફ સ્ટ્રેટેજીસ જે લાસ્ટ વિઝિટમાં તમે કાઉન્સેલર જોડે વાત કરી અને ઇમ્પ્લિમેન્ટ કરી, પેશન્ટ ખરેખર ફોલો કરે છે કે નહીં એ જોવાનું. ને નેક્સ્ટ ડ્યુ ડેટ ફોર વાયરલ લોડ અને સેશન 3 માટેની એ તમારે એમાં આપવાની. સેશન 3 માં તમે ફરી પાછું સેકન્ડ એન્ડ થર્ડ સેશન વચ્ચે જોશો કે એડરન્સ ઓપ્ટિમલ છે. ઇફ એડરન્સ ઓપ્ટિમલ, ઇશ્યુઝ નવા કોઈ આઈડેન્ટિફાઈ ઇશ્યુઝ કે ગેપ્સ કોઈ છે કે નહીં એ વસ્તુ ચેક કરવાની. ને એક્શન પ્લાન પ્રમાણે જોવાનું વાયરલ લોડ ટેસ્ટ કરાવતા પહેલા કે ભાઈ આ સેશન 3 સુધીમાં પેશન્ટે 3 સેશનમાં એડરન્સ એનો ગ્રેટર દેન 95 હોય, બરાબર દવા લીધી, ડોઝિંગ બરાબર છે, ટાઈમિંગ ઓફ એઆરટી બરાબર છે, નો ઓવાય સાઇડ ઇફેક્ટ્સ એવું કંઈ છે નહીં, રિપીટ વાયરલ લોડ, તો પછી તમારે એને માટે રેકમેન્ડ કરવાનું અને વાયરલ લોડ કરાવવાનું એ પ્રમાણે. ઇફ એડરન્સ ઇઝ નોટ એડિક્વેટ, પ્લાન ફર્ધર સેશન્સ વિથ ધ પેશન્ટ. એટલે ફરી નહીં તો તમારે એને સ્ટેપ અપ આપવું પડે અને ફરી રિફર કરવું પડે. સેશન આફ્ટર રિપીટ વાયરલ લોડ એ શું હોય તે અગત્યનું છે, એ જરાક ધ્યાન રાખજો. અંદર ડિસ્કસ રિઝલ્ટ્સ ઓફ ધ રિપીટ વાયરલ લોડ ટેસ્ટ. વાયરલ લોડ ટેસ્ટ તમે કરાવી, રિઝલ્ટ આવ્યું પછી એનું બે વસ્તુ હોઈ શકે. લેસ દેન equal to 1000 copies હોય તો appreciate the patient for his or her adhering to treatment, continue current regimen and repeat viral load as per guidelines. પછી જે આવતો હોય એનો કોડ પ્રમાણે તે પ્રમાણે. પણ જો વાયરલ લોડ ગ્રેટર દેન 1000 હોય તો ઈ સાથે પ્રેફરલ કરશો જ. અને ઈ સાથે પ્રેફરલ કર્યા પછી એ પ્રમાણે જે પ્રોસિજર હોય આપણે ફોલો કરવાની, જે મેં તમને પહેલા સમજાવ્યું તે જ છે વસ્તુ. સિમિલ્ટેનિયસલી પેશન્ટ શુડ બી ઇન્ફોર્મ્ડ ટુ કમ બેક ટુ ધ ERT સેન્ટર ફોર કન્ટિન્યુઇંગ ધ સેમ રેજિમેન. હા, જ્યાં સુધી તમે રેજિમેન સ્વિચ ના કરો ટુ સેકન્ડ લાઇન ઓર થર્ડ લાઇન, ત્યાં સુધી જે રેજિમેન પેશન્ટ ખાતો હોય એ તો એને ચાલુ જ રાખવાનું અપ ટુ ધ ટાઈમ એને બોલાવવામાં આવે, કાં તો એની નેક્સ્ટ ડ્યુ વિઝિટ હોય, ડ્યુ ડેટની વિઝિટ, ત્યારે આવીને તમે એની સ્વિચ કરો ત્યાં સુધી. એ વસ્તુનું આમાં ધ્યાન રાખવાનું. PLHIVs who are recommended for change in regimen should be switched as soon as the SASEP recommendations are available. જેવું SASEP recommendation આવી જાય તમારે પેશન્ટને ઇન્ફોર્મ કરવાનું અને એ પ્રમાણે તમારે એન્શ્યોર કરવાનું કે રેકમેન્ડેશન્સ પ્રમાણે એની દવા ચાલુ થઈ, અને તમારે ઇન્ફોર્મ બી કરવાનું ટુ યોર COE ઓર ટુ યોર ER+ સેન્ટર કે તમે જે કહ્યું એ પ્રમાણે અમે દવા ચાલુ કરી અને એનો ફીડબેક છે. હવે સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગના જે ફોર્મ્સ છે એ એક ફોર્મ જે છે સ્ટેપ 1, 2 ને 3 એડરન્સના એ ઇન્ડિવિજ્યુઅલ સ્લાઇડમાં છે. તો આપણે આની અંદર પહેલા જોઈએ ART નંબર, વાયરલ લોડ, ડેટ. એમાં ધ્યાન એ રાખવાનું છે કે પેશન્ટનું આપણે સ્ટેપ અપ એડરન્સ કાઉન્સેલિંગ કરીએ ત્યારે પેશન્ટને આપણે શું પૂછીએ કે ભાઈ પેશન્ટનું આપણે જાણવાની એ કોશિશ કરીએ કે એને નોલેજ છે અબાઉટ શું, કઈ વસ્તુનું, કે ART એડરન્સ. એડરન્સ એટલે એકચ્યુઅલી શું દવા લેવી, કયા ટાઈમે લેવી, કેટલા વાગે લેવી, કેટલી માત્રામાં લેવી, એ જરૂરી છે. બીજું આપણે પેશન્ટને વાયરલ લોડ રિઝલ્ટ શું છે એ વિશે સમજાવીએ. અને ART ડ્રગ ડોઝેજ એટલે નંબર ઓફ પિલ અને ટાઈમ, એ વસ્તુ છે. સપોર્ટ સિસ્ટમમાં આપણે હંમેશા આઈડેન્ટિફાઈ કરવાનું નેમ ઓફ ધ કેર ગીવર, મધર, ફાધર, સ્પાઉસ હોય તે, એનો એડ્રેસ, એનો પ્રોપર ફોન નંબર ચેન્જ થયો હોય તો એ અપડેટ કરવાનું, એનું હોમ એડ્રેસ જો જૂનું હોય ને કંઈ નવું અપડેટ થયું હોય તો એ બધી વસ્તુઓ તમારે એનહાન્સ એડરન્સ કાઉન્સેલિંગ કરો ત્યારે તમારું અંદર એ વસ્તુઓ નોંધાઈ જવી જોઈએ. બેરિયર્સ અને ઇન્ટરવેન્શન્સ એ દર સ્ટેપ ઓફ એડરન્સ કાઉન્સેલિંગમાં અગત્યનું હોય. એટલે આના પર તમારે ટીક માર્ક મૂકવાની છે ખાલી કે ફોરગેટ બિલીફ્સ હોય, લેક ઓફ નોલેજ, સાઇડ ઇફેક્ટ્સ, ઇલનેસ, ડિપ્રેશન, પિલ બર્ડન, સોશિયલ ફંક્શન્સ, ફીલિંગ હેલ્ધી. ચાઇલ્ડ હોય તો એનું બિહેવિયર કેમ નથી લેતું, રીઝન ફોર નોટ રિફ્યુઝિંગ, કોઈ વાર પેલું ડ્રગનું ટેસ્ટ કે કંઈક એવું હોય તો એ બધી વસ્તુઓનું તમે પૂછો ઇન્ડિવિજ્યુઅલ, ત્યારે તમને પેશન્ટ કે ટાઈમિંગ, ફિયર ઓફ ડિસ્ક્લોઝર, કેર ગીવર્સ ફાઇનાન્શિયલ સ્ટેટસ, ડ્રગ સ્ટોક, લોંગ વેઇટ, સ્ટિગ્મા કે ડિસ્ક્રિમિનેશન હોય તો એ વસ્તુઓના એ જે બી હોય તેમાં એ ટીક કરી અને એના પર તમારે વર્ક કરવું પડે અને કાઉન્સેલ કરવું પડે કે જેથી એ પાછું સેમ ટુ સેમ ભૂલ પાછી ના કરે. ઇન્ટરવેન્શન્સમાં સર્વિસીસ આપીએ, ટૂલ્સ હોય એના માટે. તો કાઉન્સેલિંગ ઇન્ડિવિજ્યુઅલી અને ગ્રુપ કાઉન્સેલિંગ, પિયર સપોર્ટ હોય, ટ્રીટમેન્ટ તમારા ફ્રેન્ડ સાથેનું એક ગ્રુપ હોય તેની અંદર તમે કરી શકો, હોમ વિઝિટ બાય ORWs હોય, નીડ બેઝ રેફરલ્સ હોય. અને ટૂલ્સમાં ઇન્સ્ટ્રક્શન, ફોન કોલ, તમે પેશન્ટને કહો કે વોટ્સએપ હોય કે SMS કરીને કે ભાઈ તમારી નેક્સ્ટ ડેટ ડ્યુ છે આવે એના માટે. ICT બેઝ ટૂલ્સ, અલાર્મ્સ હોય, કેલેન્ડર, TV શો.
બીજા ડ્રોઈંગ મટીરિયલ્સ કે એવું બી ચિલ્ડ્રન માટે આપતા હોય છે, એવું બી હોય છે સેન્ટર વાઇઝ. તો એ બધા આ બધું થઈ ગયા પછી ગોલ ઇઝ ટુ અચીવ આપણું શું હોય, આટલું બધું સમજાવ્યા પછી સેશન 1 સેશન 2 માં બી આવું સેમ વસ્તુ. સેશન 2 માં બી કે એપ્રિશિએટ એડરન્સ ગ્રેટર ધેન 95 છે, મોટિવેટ કરો એને, અને વિચ આર ધ સ્ટ્રેટેજીસ ડિસ્કસ તે રીતે. સિમિલરલી સેશન 3 માં એવું હોય, બધામાં કર્યા પછી આ બધું ફોલો થયા પછી ગ્રેટર ધેન 95 હોય તો તમે વાયરલ લોડ માટેની ડ્યુ ડેટ આપશો, ક્યાં તારીખે આવી પેશન્ટ વાયરલ લોડ કરાવે, અને એ પ્રમાણે જો એનું વાયરલ લોડ વધારે હોય તો સાસે પ્રિફર થાય, નહીં તો સેમ રેજીમેન કન્ટિન્યુ. હવે આ જે છે સ્ટડી ઓફ થર્ડ લાઇન ફેલિયર કેસીસ એટ ધ એઆરટી સેન્ટર લેવલ, એમાં એ લોકો શું જોયું કે જીનોટાઇપિક રેઝિસ્ટન્સ ટેસ્ટિંગ હોય, એક ફિનોટાઇપિક હોય, એક જીનોટાઇપિક. આમાં લોકોએ જીનોટાઇપિક રેઝિસ્ટન્સ ટેસ્ટિંગ 30 પેશન્ટ એ લોકોના જે હતા સેકન્ડ લાઇન ને થર્ડ લાઇન પર ફેલ એ લોકોની કરાવી. એની અંદર એ લોકોએ શું જોવા મળ્યું કે વી આર સરપ્રાઇઝ ધેટ મોસ્ટ પેશન્ટ્સ વર શોઈંગ સસેપ્ટેબિલિટી ટુ ઓલમોસ્ટ ઓલ એનઆરટીઆઈસ, પીઆઈ એન્ડ એસટીઆઈ ઇવન ધો દે વર ઓન થર્ડ લાઇન. અને મલ્ટિપલ એનઆરટીઆઈ એક્સપોઝર હતું, જેમ કે ઝાયડોવુડિન, સ્ટેવુડિન અને લોપિનાવિર, અટેઝનાવિર એ સાથે. એટલે એનો મતલબ શું થાય છે કે દવાઓ કામ કરતી બંધ થઈ ગઈ એવું નથી, કોઈ બી એ લોકોને હવે રેઝિસ્ટન્સ નહીં મળી રહ્યા, ઉલટા સસેપ્ટેબલ મળ્યા. એટલે મેઇન વસ્તુ એ અંદર કહેવા માંગે છે કે ભાઈ તમે દવા રેગ્યુલર લો અને રિક્વાયર્ડ ડોઝીસમાં લો ને રેગ્યુલર ટાઈમિંગે લો, કે જેથી કરીને તમને જેટલી દવા સસ્ટેન સારી થશે, વાયરલ લોડ સપ્રેસ રહેશે, એટલી તમે દવા લોંગ ટર્મ સુધી તમારી ચાલુ રાખી શકશો અને તમે ક્લિનિકલી સ્ટેબલ રહેશો અને ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થશે. એ અગત્યનું છે. આ કેસ્કેડ જે છે તેની અંદર એક એવું પિક્ચર છે, સાયન્ટિફિક સ્ટડી કરી તેમાંથી, કે વાયરલ લોડ ગ્રેટર ધેન 1000 કોપીઝ વાળા 15,057 પેશન્ટ એ લોકોએ હતા. એની અંદરથી 10,500 એટલે 70% લોકોએ એનહાન્સ એડરન્સ કાઉન્સેલિંગ માટે એલિજિબલ, આ તો બધા જ હોવા જોઈએ, પણ એમાંથી 70% એ કરાવી, ઇનિશિયેટ કરી. બાકીના રિફર ટુ સાસેપ વિધાઉટ એનહાન્સ એડરન્સ કાઉન્સેલિંગ વગર આવે. એનું એક છે. પછી એનહાન્સ જે લોકોએ ઇનિશિયેટ કર્યું પછી 3 મહિના આપણે જે કહીએ ને કમ્પ્લીટ કરીએ, એવા કેટલા હતા? 70% માંથી હવે 71% હતા જેને કમ્પ્લીટ કર્યું, અને બાકીનાનું હજુ થયેલું નહીં એનહાન્સ એડરન્સ. એટલે શું કે હજુ બી એ લોકોનો એડરન્સ પુઅર હતો, they need more step up adherence, જેમ આપણે કહીએ ને સેકન્ડ સ્ટેપ અપ આપીએ કે એવું, તે રીતના ત્યાં હતા. હવે એનહાન્સ એડરન્સ કાઉન્સેલિંગ જેના કમ્પ્લીટ હતા 71%, એમાંથી ફોલોઅપ વાયરલ લોડ કરાવ્યો જેના સારા હતા એડરન્સ, તો એમાંથી 57%ના ફોલોઅપ વાયરલ લોડ ટેસ્ટ જે હતા એ ડન થયા. અને એ 57 જેના કરાવ્યા વાયરલ લોડ ટેસ્ટ, એમાંથી પાછા 1183 એટલે કે 28%ના ફોલોઅપ વાયરલ લોડ ગ્રેટર ધેન 1000 કોપીઝ પર ml આયા. બરાબર? એની અંદરથી આયા એટલે તમારે સેકન્ડ સ્ટેપ અપ થઈ ગયું. એટલે ફર્સ્ટ સ્ટેપ અપ એડરન્સ કર્યા પછી હવે સાસપમાં રિફર કરવાના થાય, તે 1183 માંથી 484 સાસપ રિફર કરી. એ રીતનું આ એક સ્ટડીનું એ છે. સેશન 1, 2, 3 એ આપણે જે બધું સમજાવ્યું તે જ એડરન્સ, અસેસમેન્ટ, વાયરલ લોડ કેવો છે. અસેસમેન્ટમાં આપણે સિન્સ લાસ્ટ વિઝિટ થી કેવો થયો, ગ્રેટર ધેન 95 રહ્યો કે 100 થયો. એડરન્સ સારું હોય તો એપ્રિશિએટ કરવાનું કે સારું લીધું, તે પ્રત્યે બરાબર છે એવું જ કન્ટિન્યુ રહે. ન્યૂ ઓબ્સ્ટેકલ હોય તો એને આઈડેન્ટિફાઈ કરવાના. રિમાઇન્ડ અબાઉટ ધ નેક્સ્ટ ડ્યુ ડેટ. અને વાયરલ લોડ ગ્રેટર ધેન 95 હોય તો રિપીટ, આપણે જે સેમ વસ્તુ બોલ્યા તે યુ ઇઝ ઇક્વલ ટુ યુ એટલે અનડિટેક્ટેબલ ઇઝ ઇક્વલ ટુ અનટ્રાન્સમિસિબલ. Undetectable means that the amount of HIV in your blood is too low to be detected by viral load test. એનો મતલબ એ કે if you take your ART daily and maintain undetectable levels, you will not pass HIV to your partner or through sex. અને you need to continue to take ART regularly and in regular doses. Have your viral load checked as advised by the doctor and be sure that you maintain your viral loads and it is remains undetectable. એ અગત્યનું. પણ એક એ છે વસ્તુ કે undetectable viral load prevents me from passing HIV through sex, but by sharing needles with my friends or injecting drugs, I could still transmit HIV. So peer navigator counseled me to provide new needles and syringes. એટલે કે IDU programs જે ચાલતો હોય તેમાં new needles and a syringe વાપરે, and link me to the opioid substitution therapy center. Now I don't need to share equipment or anyone. Thank you. કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો કોઈ બી જાતનું.
હલો, કઈ બી હોય તો પૂછી શકાય ક્વેશ્ચન. If you have any doubts, if you have any queries, you can ask. Hmm?